નમસ્કાર મિત્રો, અમારા ચેનલ પર તમારું સ્વાગત છે. સૌપ્રથમ સમજીએ કે ફાર્મર આઈડી એટલે શું. ફાર્મર આઈડી એ ખેડૂતો સાથે જોડાયેલી ડિજિટલ રેકોર્ડ છે જે ફાર્મર રજિસ્ટ્રેશન સાથે સંબંધિત છે. આમાં ખેડૂતોની ઓળખ, જમીનની વિગતો અને અન્ય જરૂરી માહિતી ડિજિટલ રીતે જોડવામાં આવે છે. સરળ ભાષામાં કહે તો ફાર્મર આઈડી દ્વારા ખેડૂતોની સાચી ઓળખ અને તેની જમીન સંબંધિત માહિતી એક ડિજિટલ સિસ્ટમમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જમીનના રેકોર્ડ જેવા કે 7/12 તેમજ ખેડૂતોની ઓળખ સંબંધિત માહિતી એકબીજા સાથે જોડાયેલી બની રહે છે. સરકાર શા માટે બનાવી રહી છે? હવે પ્રશ્ન એ છે કે સરકાર ફાર્મર આઈડી શા માટે બનાવી રહી છે? તેનો એક મુખ્ય હેતુ ખેડૂત સુધી સરકારી યોજનાઓ અને સેવાઓ વધુ સરળતાથી પહોંચાડવાનો છે. સાથે સાથે ડુપ્લિકેટ લાભાર્થીઓ અને ખોટી માહિતીની સમસ્યા ઘટાડવામાં પણ ડિજિટલ રેકોર્ડ મદદરૂપ થઈ શકે છે. ભવિષ્યમાં સરકારી સહાય, લોન, પાક વીમા જેવી પ્રક્રિયાઓની વધુ સરળ પેપરલેસ બનાવવાનો હેતુ છે. આ ફાર્મર આઈડી બન્યા પછી ખેડૂતને 20 સરકારી સેવાઓ મેળવવામાં સરળતા બની રહે છે, જેમ કે પીએમ કિસાનની રકમ, ખેતીના સાધનો પર સબસિડી, સીધી બેંકમાં મળતી સહાય એટલે કે ડીબીટી તેમજ પાક વીમા સંબંધિત ક્લેમ પ્રક્રિયા ઉપરાંત ભવિષ્યમાં ખેડૂતો માટે ઘણી ડિજિટલ સેવાઓ એક જ ડિજિટલ ઓળખ સાથે જોડવાઈ શકે છે. એટલે કે ફાર્મર આઈડીને ખેડૂતો માટે ડિજિટલ ઓળખ તરીકે સમજવી સરળ રહેશે. રજિસ્ટર પહેલા કયા ડોક્યુમેન્ટ જોઈએ? હવે સૌથી મહત્વનું એ છે કે ફાર્મર આઈડી માટે રજિસ્ટર કરતા પહેલા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. તો સૌપ્રથમ આધાર કાર્ડ. તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક હોવો જરૂરી છે, કારણ કે વેરિફિકેશન ઓટીપી આવી શકે છે. ત્યારબાદ 7/12ની નકલ અને 8 આની નકલ તૈયાર રાખો. સાથે બેંક પાસબુક અથવા આધાર કાર્ડ સાથે લિંક થયેલી બેંકની વિગતો અને જમીનની માલિકીની વિગતો પણ જરૂર પડી શકે છે. રજિસ્ટર કરતા પહેલા આ તમામ માહિતી સાચી છે કે નહીં તે ચોક્કસ ચકાસી લો. હવે પ્રશ્ન આવે છે કે ફાર્મર આઈડી માટે રજિસ્ટર ક્યાં કરવું? તો તમારે મોકલેલી માહિતી મુજબ રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત ઓનલાઈન પોર્ટલ, સંબંધિત ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત એપ અથવા તો નજીકના સીએસસી સેન્ટર, ગ્રામ પંચાયત, ઈ-ગ્રામ દ્વારા મદદ મેળવી શકાય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતી વખતે હંમેશા સત્તાવાર પોર્ટલ પર જ ઉપયોગ કરવો. કોઈ અજાણી લિંક અથવા તો વ્યક્તિને તમારી વ્યક્તિગત માહિતી આપશો નહીં. હવે ચાલો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સમજીએ. સ્ટેપ 1, વેબસાઇટ ખોલો. સત્તાવાર ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ખોલી તેમાં ફાર્મર વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા ક્રિએટ ન્યૂ અકાઉન્ટ જેવા વિકલ્પો ક્લિક કરીને આગળ વધો. જો ઓનલાઈન પ્રક્રિયા કરવા મુશ્કેલ પડે તો સીએસસી સેન્ટર અથવા ગ્રામ પંચાયત ઈ-ગ્રામમાંથી મદદ લઈ શકાય છે. સ્ટેપ 2, આધાર વેરિફિકેશન. અહીં તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવી શકે છે. આ ઓટીપી દાખલ કરી તમે તમારું ઓળખનું વેરિફિકેશન કરો. અહીં ખાસ ધ્યાન રાખવું કે ઓટીપી કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો. સ્ટેપ 3, જમીનની વિગતો. જમીનની વિગતો. હવે તમારા જિલ્લા, તાલુકો અને ગામ પસંદ કરો. ત્યારબાદ સર્વે નંબર અથવા 7/12ની વિગતો દ્વારા તમારી જમીનની શોધની ચકાસો. અહીં જમીનની માહિતી સાચી છે કે નહીં તે ધ્યાનથી તપાસવી ખૂબ જરૂરી છે. જો જમીનની વિગતો ભૂલ દેખાય અથવા રેકોર્ડ અપડેટ ન હોય તો તમારા ગામના તલાટી અથવા સંબંધિત મહેસૂલી કચેરીનો સંપર્ક કરીને માહિતી સુધારવાની પ્રક્રિયા કરો. સ્ટેપ 4, બેંકની વિગતો. સરકારી સહાય સીધી બેંક ખાતા મેળવવા માટે જરૂરી બેંકની માહિતી દાખલ કરો. તમારો બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ ખૂબ ધ્યાનપૂર્વક દાખલ કરો. સબમિટ કરતા પહેલા એકવાર તમામ વિગતો ફરીથી ચકાસી લો, જેથી ખોટી માહિતીના કારણે આગળ સમસ્યા ન થાય. હવે સ્ટેપ 5, સબમિટ. તમામ વિગતો અને ડોક્યુમેન્ટની માહિતી ચકાસ્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. સફળતાપૂર્વક અરજી સબમિટ થયા પછી ઇન્વોલ્વમેન્ટ નંબર અથવા રજિસ્ટર નંબર મળી શકે છે. આ નંબર સાચવી રાખવી ખૂબ જરૂરી છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ હોય તો ફાર્મર આઈડી કાર્ડ અથવા સંબંધિત દસ્તાવેજ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે.
હવે એરર આવે તો શું કરવું? જો રજિસ્ટ્રેશન દરમિયાન એરર આવે તો શું કરવું? ઓટીપી ન આવે તો આધાર સાથે મોબાઈલ લિંક છે કે નહીં તે તપાસો. જો જમીનની વિગતો દેખાતી ન હોય તો ઉપલબ્ધ જમીન રેકોર્ડ પોર્ટલ પર વિગતો ચકાસો અને જરૂર પડે તો તલાટી અથવા સંબંધિત અધિકારીનો સંપર્ક કરો. જો આધાર લિંક ન હોય તો નજીકના આધાર સેવા કેન્દ્રમાં જરૂરી અપડેટ કરાવો. અને જો મોબાઈલ નંબર બદલાયા હોય તો આધારની વિગતો અપડેટ કર્યા પછી ફરીથી રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કરો. અને મિત્રો, સૌથી મહત્વની વાત, તમારો ઓટીપી કોઈને પણ ન આપશો. સરકારી અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિને પણ ફોન પર ઓટીપી માંગે તો સાવધાન રહો. ફાર્મર આઈડી માટે માત્ર સત્તાવાર પોર્ટલ અને સત્તાવાર એપનો જ ઉપયોગ કરો. તમારો આધાર, બેંક, જમીન સંબંધિત માહિતી કોઈ અજાણી વ્યક્તિને ન આપશો. તો મિત્રો, આ હતી ફાર્મર આઈડી અને ફાર્મર રજિસ્ટ્રેશનની સંપૂર્ણ માહિતી. ફાર્મર આઈડી શું છે, તેના કાયદા, જરૂરી ડોક્યુમેન્ટ્સ, રજિસ્ટરની પ્રક્રિયા અને એરર આવે તો શું કરવું. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા ગામના અન્ય ખેડૂતો સુધી પણ આ માહિતી જરૂર પહોંચાડજો. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.